સોનાના વેપારીને તેના ઘરેણાં લૂંટવાના ઈરાદે બોલાવીને તેની હત્યા કરીને તેનો મૃતદેહ કોથળામાં ફેંકી દેવાના ગુનામાં લાજપોર સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયેલ આરોપી રમણદીપસિંહ ગિલને દિલ્હી ખાતે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ 2014માં આરોપીને તેની હાર્બર હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં ખોટ જતા તેણે સહ આરોપી ભારતીબેનના ઓળખીતા ભરતભાઈ સોની નામના સોની વેપારી કે જેઓ ઘરે ઘરે જઈને સોનાના દાગીનાનું વેચાણ કામ કરે છે તેને બીજા આરોપીઓ સાથે ભેગા મળીને તેની પાસેથી ઘરેણાં ખરીદ કરવાના બહાને બોલાવી તેનું ખૂન કરીને સોનાના દાગીના લૂંટી લઈ લાશને બાંધીને કોથળામાં નાખીને ઈચ્છાપોર ભાઠા ગામ પાસે અવાવરૂ જગ્યામાં ફેંકી દઈ ગુનો કરેલો હતો। આ ગુનામાં આરોપીની અટક કરવામાં આવેલ અને તે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે જેલને હવાલે હતો। ત્યારબાદ આરોપીએ નામદાર કોર્ટમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ ભાગી ગયેલ અને દિલ્હી ખાતે જઈ ડ્રાઇવિંગનું કામ કરવા લાગેલ, જેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે રોહિણી સેક્ટર 34 ખાતેથી પકડી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં તજવીજ કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।